વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 17. રાજમહેલમાં ફરી પ્રવેશ. વાચીનીની સમક્ષ હવે ખરો મુશ્કેલીનો પ્રશ્ન આવીને ઊભો. ગુપ્તદ્વારની એને જાણ હતી, પણ રાણોજી એને અરક્ષિત રહેવા દે એ અસંભવિત હતું. એ વિચાર કરતી આગળ વધી. તેઓ થોડેક દૂર ગયા ત્યાં એમની આશંકા સાચી પડી. રાજમહાલીના કોટ પાસે પ્રકાશ દેખાયો. ચોકીદારોના અવાજને હોંકારા પણ સંભળાતા હતા. તે બધા એક વૃક્ષની છાયામાં ઘડીવાર ઊભા રહી ગયા. વાચીનીએ ચારે તરફ દ્રષ્ટિ ફેરવી. તેઓ ગુપ્તદ્વારની પાસે આવી પહોંચ્યા હતા, પણ કોટની પાસે પ્રકાશ હતો અને ત્યાં 7-8 માણસો કુંડાળો વળીને બેઠેલા દેખાતા હતા. વાચીની થોડીવાર વિચાર કરતી થોભી. જય તેની પાસે સેર્યો. આપણે અહીં ઊભા છીએ ત્યાંથી પેલું વૃક્ષ કેટલું દૂર લાગે છે? 25 હાથ લાગે છે. ત્યારે આપણે પહેલાં ત્યાં પહોંચી જઈએ, પછી ઝાડની પરંપરા ચાલે છે એના અંધારાનો લાભ લેતા આગળ વધીએ. ગુપ્તદ્વારની બરાબર સામે આપણે આવી જઈશું. ત્યાંથી તું એકલો આગળ જજે. તું માળવાનો છે ને સંધિ વિગ્રહક છે એ સૌ જાણે છે. તારે જઈને વાત કરવી. બહુ અગત્યના સમાચાર છે. રાણાજીને અત્યારે જ મળવું છે. અનુજ્ઞા લઈ આવો અથવા તો મને અંદર જવા દો. અંદર તો એમ નહીં જવા દે, પણ અનુજ્ઞા લેવા જશે તો એક માણસ ઓછું થશે. પછી તારે કહેવું કે મારી સાથેના માણસો છે તે પણ માળવાથી આવ્યા છે, એમને ત્યાંથી બોલાવી લાવો. એટલે 2 જણ આ બાજુ આવશે, એમ 3 જણ ઓછા થશે. ને પછીની વાત પછી આપણે માપી લેશું. મુંજ મહારાજજી, હવે તમે આ ઝાડ ઉપર ચડી જાઓ. અમને અંદર જતા જુઓ કે તરત તમે ઓયાભટ્ટની વાણીનો પ્રચાર કરવા પાછા પોળોમાં અદૃશ્ય થઈ જજો, ને બને તેટલા માણસોને ઉશ્કેરીને આ ગુપ્તદ્વાર પાસે આવી જજો. પહેલાં હું જાઉં છું. કોઈનો અવાજ ન સંભળાય ને હું ત્યાં સ્થિર થઈ જાઉં એટલે તમે નીકળજો. મુંજ મહારાજજી, તમે આ વૃક્ષ ઉપર હમણાં તો રહેજો જ. અત્યંત ઝડપથી દોડીને વાચીનીએ સામેના ઝાડના અંધકારમાં જગ્યા લઈ લીધી. તે એક ઘડીભર ત્યાં શાંત ઊભી રહી. કોઈ અવાજ આવતો લાગ્યો નહીં. તરત દુર્લભરાજ દોડી ગયો. જય પણ પહોંચી ગયો. યોજના પ્રમાણે થોડીવાર પછી વાચીનીએ જયના મોકલેલા સૈનિકોને આ બાજુ આવતા જોયા. એક ઘડીભર એ વિચારમાં પડી ગઈ. પગરવ પરથી 4 મજબૂત સશસ્ત્ર સૈનિકો આવતા હોય એમ એને લાગ્યું. દુર્લભ, તારી તલવાર સંભાળજે હો, ને તું આ વૃક્ષની આડે ઊભો રહે હો. બસ એમ. ને હું એમને અહીં મળીશ, થડે. વાચીનીએ દ્વંદ્વયુદ્ધની રચના કરી દીધી. 4 સૈનિકોને બંને જણા થઈ આગળ પાછળથી હલ્લો કરી તુરત જબ્બે કરી દે એવી એ રચના હતી. ફૈબા, તમે આવું હત્યારાનું કામ મારી પાસે કરાવોમાં. હું એકલો ચારેને પૂરો પડીશ. પડકારું છું. અરે ગાંડા ભાઈ, તારી તાકાત બતાવવાના પ્રસંગો હજી હાલ્યા આવે છે. અત્યારે દરેક ક્ષણ કિંમતી છે. તેઓ એક શબ્દનો ઉચ્ચાર પણ ન કરી શકે એ જોવાનું છે. ફૈબા, વાચીનીએ તેના મોં ઉપર હાથ મૂકી દીધો. એક ક્ષણમાં વીજળીની ત્વરાથી એણે એટલું જોઈ લીધું કે આવનારા 4 જણા બબ્બેના જોડકામાં જુદી જુદી દિશામાં ચાલી રહ્યા છે. તેણે તરત એક પણ શબ્દ બોલ્યા વિના દુર્લભરાજનો હાથ દબાવી તેને એક દિશા તરફ જવા માટે જરાક હડસેલાથી પ્રેરી દીધો. પોતે એક જ કૂદકે આગળ વધી ગઈ. એની સામે આવનાર બંને જરાક ડગ્યા ને સ્થિર થવા માટે પાછા હટ્યા, પણ એ સ્વસ્થતા મેળવે તે પહેલાં તો વાચીનીની તલવાર ઝડપથી એમના ઉપર ફરી વળી. એક તો માથાવટ ઘાથી નીચે ઢળી જ પડ્યો હતો, બીજો ગબડી પડ્યો. એ હાથનો ટેકો પણ લે તે પહેલાં વાચીનીએ ડાબા હાથે કટારનો ઘા કર્યો. તે ગોઠણભર થઈ ગઈ હતી, ને માણસ તો એક ઊંકારો પણ કર્યા પહેલાં પૃથ્વી સાથે જડાઈ ગયો હતો. દુર્લભ, વાચીનીએ ધીમેથી બૂમ પાડી. અહીં તો હવે કોઈ નથી રહ્યું. ફૈબા, અહીં પણ આ મર્યો લાગે છે. મર્યો? એક જ હતો? હા, અહીં તો એક જ હતો. વાચીની બંને સૈનિકોને છોડીને એ બાજુ ગઈ. દુર્લભે કરેલા જનોવટ ઘાએ કોઈ સળવળતું ન હતું. કોઈ ભાગી તો નથી ગયું ના? 3 જ જણ હતા કે 4? 3 જ હતા ફૈબા. ઝાડ આડેથી નીકળી આવતા શ્રીજય બોલ્યો. એમણે જ કહ્યું કે તમે જ સાથે જાઓ ને અહીં આવો. રાણાજીની અનુજ્ઞા લેવા એક અંદર ગયો છે. હવે ત્યાં 4 રહ્યા છે. તો આપણે આગળ વધો, પણ રહો. મુંજ મહારાજને ત્યાંથી બોલાવતો દુર્લભ. એટલામાં તો મુંજ જ આવી પહોંચ્યો. બહેન, મેં 3-4 સૈનિકો આવતા જોયા અને મને ભય લાગ્યો. થયું. હવે આપણે ચાલો.
આપણે પણ 4 છીએ એટલે એમાં શંકા તો નહીં પડે. એ સૌ એમ માનશે કે પહેલાં બીજા માણસો આવતા હશે. જય, તું આગળ થા અને જો દુર્લભ. ફૈબા, હું એકલો સૌને પૂરો પડીશ. આપણે એમને પડકારીને જઈએ. હવે તો એવો 4 છે ને આપણે પણ 3 તો છીએ. આપણે અત્યારે શું કરવા થવું? આચાર્ય પુત્ર થઈને તમે કેમ બોલતા નથી મુંજ મહારાજજી? અરે ગાંડા ભાઈ, તું તો આવો જ રહ્યો. આપણે અત્યારે સવાલ એક ક્ષણનો છે. અત્યારે જ્ઞાનગોષ્ઠીનો સમય નથી, સમજ્યો? વાચીની બોલી. મુંજ મહારાજજી, તમે અમારી સાથે ચાલો. અમારે તો કોઈ રીતે અંદર પ્રવેશ કરવો છે. ચાલો દુર્લભ. આ હત્યારાપણું નથી ને હિચકારાપણું પણ નથી. દુશ્મનને અસાવધ પકડવાની રાજનીતિ જો તમે નહીં કેળવો તો બહુ લાંબો વખત આ રાજ ટકાવી પણ નહીં શકો. ચાલો, હવે પળે પળ કિંમતી છે. 4 જણને પાછા આવતા જોઈ કોર્ટ પાસે પ્રકાશમાં બેઠેલા ચોકીદારોને જરાક આશ્ચર્ય થતું હોય તેમ લાગ્યું. પણ વાચીનીએ જયના ખભા ઉપર તલવારનો સ્પર્શ કર્યો અને તેણે આજનો જે સૈનિક શબ્દ સંકેત કૂટ પ્રાવેશિક એ મોટેથી ઉચ્ચાર્યો. સામેથી એનો જ પડઘો આવ્યો. સૌ આગળ વધ્યા. દુર્લભ, સૌએ પોતપોતાનું નિશાન તરત પાડવાનું છે હો. અત્યારે જે વિચાર કરવા થૂપશે એ પરાજય તો અપાવશે જ, પણ કલંક પણ વહોરશે. સામે કોણ છે એ જોવાનું નથી. આપણી શમશેર બરાબર કામ આપે છે કે નહીં એટલું જ જોવાનું છે. જેવા તેઓ પ્રકાશમાં આવ્યા કે તરત જ ખેરાલુના સૈનિકો ઊભા થઈ ગયા. તેઓ આગળ વધ્યા. આવનારાઓમાં શ્રીજય સૌની મોખરે હતો. કેમ આવ્યા? પણ શ્રીજયે જવાબ આપવાને બદલે પોતાની સામેના માણસનું માથું ધડ ઉપરથી ઉડાડી દીધું. વાચીની દેવી ને દુર્લભ રાજે પણ પોતપોતાની સામેના માણસને હણી નાખ્યા હતા. એ જ વખતે રાણાજીની અનુજ્ઞા લેવા ગયેલ માણસ ડોકાબારી ઉગાડી બહાર આવ્યો. ગરુડના જેટલી ઝડપથી ને ત્વરાથી વાચીનીએ તેની ડોક પકડી તેને બહાર ધકેલી કાઢ્યો. ને એક ક્ષણમાં શું થાય છે એ સમજે તે પહેલાં તો એનું માથું પણ દુર્લભરાજની તલવારથી આઘું જઈ પડ્યું. ગુપ્ત દ્વારને પાછું તરત ઠસાવી દેવામાં આવ્યું. વાચીની તલવાર લઈ આગળ વધી. એની પાછળ પાછળ સૌ ચાલ્યા.